ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ફેમિલી બ્લોગ. અત્યારે વાગ્યા છે 7 વાગ્યાને બહાર જ બહુ જ વરસાદ પડ્યો. મતલબ હું 5:30ની જાગું છું. એટલો બધો વરસાદ પડ્યો. અત્યારે વરસાદ બંધ છે. અમે નીચે દૂધ લેવા જઉં છું. અને તમને પાણી કેટલું ભરાયું છે ને એ બતાવું. બહાર પાણી કેટલું ભરાયું છે. શાબાશ! આ બધું પાણી. આ તો અહીંયા આગળ તો ઓછું છે. અમારા આધી પાછળની ગલીમાં ને થઈ જાય ને તો વધારે પાણી ભરાય. આ બધું પાણી જો देखा आपने लापरवाही का नतीजा है. રેડી થઈ ગયા છે. અમારો નોકરી જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. મતલબ હજી 8:20 થાય છે. મેં રેડી થઈ ગઈ છું. તો મેં કીધું પહેલાં નીકળી જઈએ, કેમ કે વરસાદ છે નહીં. તો અત્યારે થોડું ગોળ ફરીને જતી રહો તો વચ્ચે પાણી હોય તો નડે નહીં. અત્યારે નીકળી ગયા છે. હવે પહોંચીએ થોડાક વહેલા. આજે થોડીક વહેલી પહોંચીશું એવું લાગે છે, પણ પહોંચી જઈએ. ચાલો રહ્યા છે ભાઈ. અહીંયા પાણી ભરી જો એટલી શાંતિથી ધીરેથી આવીશું. ચૂંટી કેમ જાય? એટલી શાંતિથી ધીરે આવીશું. 8:45 થઈ છે. મેં ફાઇનલી પહોંચી ગઈ છું. જોકે વહેલો નીકળવાનો રીઝન બી એ જ હતું કે વરસાદ પડશે. મેં કીધું એ પહેલાં આપણે પહોંચી જઈએ અને વરસાદ પડે જતાં વરસાદ પડે તો શું કરીશું. એટલે થોડીક વહેલી નીકળી 10 મિનિટ કે આજે ફાઇનલી પલળ્યા વગર જઈએ. તો હું આજે પલળ્યા વગર આવી છું. જો ભીના થઈને આવીએ ને તો દરરોજ ઘરેથી બી સાંભળવાનો, કપડાં ના સુકાય એ સાંભળવાનો, બીમાર થઈએ એ તો વધારે સાંભળવાનો. લાગે એવું બીમાર થઈએ ને તો વધારે સાંભળવાનું. મને તો આજે રજા પાડવાનું કહેતા હતા કે આજે રજા પાડી દે, આજે નહીં જવું. પણ મેં કીધું આજે જઈ આવીએ, નહીં રજા પાડી. ખોટી રજા શું કરવાનું? કાલે તો પાડી હતી. કાલે રજા પાડીને તો મને એવું કીધું કશે લઈ નહીં ગઈ. અને આજે એમ કીધી હતી કે આજે રજા પાડી દે, તને આજે ઝુડિયોમાં લઈ જાઉં અને પેલો ડીમાર્ટ પી લઈ જાઉં. તો મેં કાલે કીધું ડીમાર્ટ જઈએ આપણે, તો થોડુંક મગજ ફ્રેશ, માઇન્ડ ફ્રેશ થાય કે આખો દિવસ સુધેલા હુઈ જ રહેલા. હું ઉઠી કેટલા વાગે? 10:15 તો મેં ઉઠી સવારે. પછી બી ચા નાસ્તો કરીને ફરી આડા પડ્યા, પછી જમવાનું બનાવે, પછી જમીન, પછી તો જે હુતા જ છે એવું. એટલે એમ થયું કે રજા પાડી છે તો કંઈક જઈએ, પણ ના પાડી તો પછી કેન્સલ રાખ્યું. આજે મને કહે છે તું રજા પાડે તો આજે તને બધા રહે છે. મેં તો નહીં પાડું, આજે તો જઈશું આપણે. છે ને રેડ એલર્ટ આપ્યું છે. સવારે દૂધ લેવા નીચે ઉતરે ને 7 વાગે, તો પેલા કાકાએ મને એવું કીધું કે રેડ એલર્ટ આપ્યું છે. એ જોડે કીધું કે ઓલો પર્પલ એલર્ટ બી આપ્યું છે. રેડ એલર્ટ જોઈએ, પર્પલ એલર્ટ બી આપ્યું છે. એટલો બધો વરસાદ પડે છે એવું કીધું. એ પહેલાં આપણે પહોંચી જઈએ નોકરી. હવે મારે પછી નીકળવાનો એથી 7 વાગે એક મૂકીને જતા રહીશું. ઘેર જ જવું છે ને સીધી ઘેર પહોંચી જઈશું આપણે. બેગ સાયકલ એ મૂકી દઈશું અહીંયા આગળ. સાયકલ લઈ કશી જરૂર નહીં. બેગ મૂકી દે, સાયકલ મૂકી દે અને આપણે પહોંચી જઈશું ઘેર. એટલી જબરદસ્ત આગાહી આપી છે. સ્કૂલો, કોલેજો બધું બંધ છે બધી જગ્યાએ. આણંદ, વડોદરાથી લઈને અમદાવાદ, તાપી, ડાંગ સાઈડ બધે બી આપી. એટલો બધો વરસાદની આગાહી છે. હવે ખબર નહીં પડે છે કે નહીં પડતો. અહીં તો સવારે મસ્ત ગાજવીજ સાથે વરસાદ હતો. વીજળી ને બધું થતું હતું બરાબર. તો મારી બેન એમ કહેતી હતી કે નહીં જવું. પણ શું 6:30 પોણા 7 તો વરસાદે બંધ થઈ ગયો. ઠેકાણો નહીં વરસાદ એટલો. હવે ખબર નહીં, વાદળ ચડ્યું છે પણ પવન જ એટલો છે તો વાદળ બધા ખેંચાઈ જાય છે. એટલે પવનના લીધે વરસાદ કદાચ ઓછો પડી જાય. કંઈ ખબર નહીં, જોઈએ શું આવે છે. A few moments later. हमारे सर इधर बारिश गिर रही है, जाने नहीं देते. हमने એટલો જ વરસાદ વધારે પડે તો બાકી બધા શાંતિથી બેઠા જો. અમને એટલો જ વરસાદ બોલે ને જાદુ. જાદુ કા બીજા બે જાદુ ઉભા રહ્યા છે બાજુમાં. આ બધા શાંતિથી બેઠા છે. बड़ा जादू, छोटा जादू, आ बड़ा जादू. वो मोटा है. બધા જાદુ हनी सिंह है. આયો હની સિંહ કાંથી નહીં કશું નહીં. एक हमारा वाइन पे कर ना ये बात. અહીં તો આપણા વોટરફોલ છે. शायद लगे जीवन. सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. દરિયો તો અહીંયા
આપણે જો લે આ ઘરો વરસાદ પડે બધા પલ્લી પલ્લીને જ જવાનું જો સખત વરસાદ પડે સખત ये क्या तमाशा लगा रखा है तूने? ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू? क्या साबित करना चाहता है तू? 1 hour later. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। આટલા તોય વાળ કોરા થયા નથી, હજી વાળ ભીના ભીના લાગે છે. કેટલું કે ડ્રાયર મારું, કેટલું હજી વાળ ભીના ભીના લાગે. હવે ગૂંચ થઈ જાય પર આમાં તો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. હેલો ગાઈસ, ત્યાંથી નીકળ્યા તાર એટલો બધો વરસાદ વચ્ચે પાણી જોયું હોય તો દરિયા દોડાય દરિયા. આમ એમ થાય વડોદરામાં પાણી છે, પાણીમાં વડોદરા છે એવું લાગે છે. અહીંયા વચ્ચે રસ્તા મતલબ હું આ બીજા રસ્તેથી આવી તો બી એટલું જ પાણી છે, પણ વરસાદ એટલો પુલ પડતો હતો ને એટલે વધારે પાણી. માથું મસ્ત એવું ધોયું, પછી એમાં માર્યું ડ્રાયર, તોય હજી વાળ નીચેથી છે ને હજી ભીના ને ભીના લાગે છે. વિચાર, આ નીચેથી હજી વાળ ભીના ભીના જો એવું થયું. માથું ધોઈ કાઢ્યું છે મસ્ત એવું, ભીના થઈ ગયા હતા એટલે માથું બાથું મસ્ત એવું ધોઈ કાઢ્યું છે. લાગી છે બરાબરની ભૂખ. શાક બી હું હમણાં 7:30 લઈને આવીને ત્યારે શાક અત્યારે બનાવ્યું છે, તો અત્યારે શાક થાય છે જ. હવે શાક થઈ જાય તો વહેલું ખવાય, પણ થઈ ગયું છે. હવે 2 જણ નાવાના બાકી હતા, એ હમણાં એક ગર્લ છે નાવા, એ આવે એટલે ખાઈ લઈએ. કેમ કે 12:30 બપોરે ખાઈ લીધું હતું, તો અત્યારે પછી ભૂખ જ લાગે ને. 12:30 ખાઈ લીધું હોય તો અત્યારે 8:30 થવા આવ્યા તો ભૂખ લાગે ને. जिस दिन से मिली है उस दिन तक झूठ पे झूठ बोलती जा रही है. शक्ल देखो कितनी भोली है, लेकिन अंदर से लोमड़ी है. એક વારની આટલી કપ ચા, આટલી કપ એક વારની કોફી પીધી હતી બસ. પાણી નહીં પતી. મારે પાણીની બોટલ મેં જેટલી સવારે લઈને ગઈ હતી ને એટલી પાણીની બોટલ અડધી અંદર હજી બાકી હશે, એટલું પાણીની બોટલ બી મેં પાછી લઈને આવી. પાણી કડવું લાગે છે એટલે પાણી પીવાનું. હવે ખાઈ લઈએ પછી મળીએ આગળ. शाबाश। હેલો ગાઈસ, આ એવું કહે છે કે આવું માથું ઓળવીને જાય તો છે સારી લાગે છે. જો સારું લાગે છે, આ સારું લાગે. એ લોકોનું કેવું એમ છે કે આવું કંઈક વાળીને જા તો છે સારું લાગે છે, પણ અહીંયા આગળ ગરમી જેટલી લાગે છે. શું કરીશું, ઠંડક જેવું કંઈ છે જ નહીં. આજુબાજુનો કકરાટે એટલો લાગે તે એમ થાય કે બહુ કકરાટ. તો જમવાનું અમારું થઈ ગયું છે, મસ્ત એવું જમી બી લીધું છે. જમીને હવે થાય છે કે આપણે થોડા કાળા પડીને સૂઈ જઈએ, કેમ કે હવે લાઇટ બંધ થઈ જાય પછી આપણાથી વિડીયો ઉતારવાની આળસ આવે, પછી વિડીયો ઉતરે નહીં, એટલે હવે સૂઈ જઈએ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. આ શું થાય મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ. ऐसे मत बैठो, मेरा दिल बैठा जा रहा है, कुछ तो बोलो. भारत माता की जय। इसका